સમાચાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જ્વેલરી વર્લ્ડ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ। YMCA ખાતે 12 જુલાઈના રોજ આયોજન। ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું જ્વેલરી વર્લ્ડ આજથી અમદાવાદના આંગણે ભવ્ય રીતે શરૂ થઈ ગયું છે। આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। SGIV પર આવેલા જાણીતા YMCA ખાતે શરૂ થયેલું આ ત્રિદિવસીય પ્રદર્શન આગામી 12 જુલાઈ 2026 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। આ ખાસ આયોજનમાં દેશભરના 40 જેટલા શ્રેષ્ઠ અને નામાંકિત જ્વેલરીઓ તેમની અદ્ભુત કારીગરી અને લક્ઝરી કલેક્શન સાથે એક જ મંચ પર એકત્રિત થયા છે। જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના સહયોગથી યોજાઈ રહેલું આ પ્રદર્શન ઘરેણાંના શોખીનો, થનારી નવવધુઓ, લગ્નવાળા પરિવારોને લક્ઝરી બાયર્સ માટે ઉત્કૃષ્ટ કારીગરી અને લેટેસ્ટ જ્વેલરી કલેક્શનને નજીકથી નિહાળવા તથા ખરીદવાની સુવર્ણ તક પૂરી પાડે છે। આ એક્ઝિબિશન અંગે વાત કરતા ઇન્સિગ્નિયા એક્ઝિબિશન એન્ડ ઇવેન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર્સ સોનિયા ચાવલા અને શાન ચાવલાએ જણાવ્યું હતું કે અમારા માટે અમદાવાદ હંમેશા એક પ્રબળ અને મહત્વનું બજાર રહ્યું છે, કારણ કે અહીંના ગ્રાહકો ઝીણવટભરી કારીગરી અને પ્રીમિયમ જ્વેલરીના સાચા કદરદાન છે। ભારતના સર્વોત્તમ જ્વેલરીઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને આગામી લગ્નની સિઝન માટેની નવવધુઓ, લગ્નવાળા પરિવારો અને દાગીનાના શોખીનોને ખરીદીનો એક અદ્ભુત અને અવિસ્મરણીય અનુભવ આપતા અમને આનંદ થાય છે। આ વર્ષે અમદાવાદની આ એડિશનમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, પંચીગર જ્વેલર્સ, સુવર્ણમ જ્વેલર્સ, હરિત ઝવેરી જ્વેલર્સ, ગહેના જ્વેલર્સ, વિનાયકા જ્વેલર્સ, તાતીવાલાસ ગહેના, કેલવી જ્વેલ્સ, શ્યામા જ્વેલ્સ, રામધનુ પોલકી, ક્રિષ્ના જ્વેલર્સ, ઓરિના જ્વેલ્સ, ઝેવા અને ઇમારા જ્વેલ્સ જેવા દેશના ખ્યાતનામ જ્વેલરી હાઉસ ભાગ લઈ રહ્યા છે, જેની સાથે દેશભરના અન્ય ઘણા પ્રતિષ્ઠિત જ્વેલરીઓ પણ આ પ્રદર્શનની શોભા વધારી રહ્યા છે। ભારતની અગ્રણી B2C જ્વેલરી પ્રદર્શનોમાં સ્થાન ધરાવતું જ્વેલરી વર્લ્ડ ગ્રાહકોને એક જ જગ્યાએ અગ્રણી જ્વેલરીના કલેક્શનની સરખામણી કરવાની ઉત્તમ તક આપે છે। આ પ્રદર્શનમાં પ્રવેશ તમામ માટે ખુલ્લો છે અને 3 દિવસ દરમિયાન મુલાકાતનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે। ભીડથી બચવા અને સરળ ખરીદીના અનુભવ માટે મુલાકાતીઓને વહેલા આવવાની સલાહ આપવામાં આવી છે। વધુ માહિતી અથવા રજિસ્ટ્રેશન વિગતો માટે મુલાકાતીઓ ઓનલાઈન જ્વેલરી વર્લ્ડના ઓફિશિયલ અપડેટ્સ ફોલો કરી શકે છે અથવા આયોજકોનો સીધો સંપર્ક કરી શકે છે। ઇન્સિગ્નિયા એક્ઝિબિશન એન્ડ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત જ્વેલરી વર્લ્ડ એ ભારતનું અગ્રણી પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન પ્લેટફોર્મ છે, જે દેશના પ્રમુખ શહેરોમાં લક્ઝરી પ્રદર્શનો યોજીને દેશના નામાંકિત ઝવેરીઓને ઉચ્ચ ગુણવત્તાના આગ્રહી એવા ગ્રાહકો સાથે જોડે છે। ज्वेलरी वर्ल्ड एग्जीबिशंस हर साल अहमदाबाद आते हैं और इनफैक्ट हम लोग 50 ज्वेलर्स लेके आते हैं इंडिया के अलग अलग जगहों से, दैट इज़ फ्रॉम जयपुर, बॉम्बे, बैंगलोर, हैदराबाद, दिल्ली। सो इनफैक्ट बहुत सारे ज्वेलर्स आते हैं, फेमस ज्वेलर्स हैं सारे ही, और बहुत नई डिज़ाइंस रखते हैं, बहुत लेटेस्ट डिज़ाइंस लेके आते हैं हर साल। इनफैक्ट क्योंकि गोल्ड के रेट्स 2 साल से बहुत बढ़ रहे हैं, तो लोगों का झुकाव गोल्ड की तरफ ज़्यादा हो रहा है और ज्वेलर्स इसीलिए गोल्ड में बहुत नई नई डिज़ाइंस लेके आ रहे हैं, गोल्ड की फ्यूजन कर रहे हैं, गोल्ड के साथ विक्टोरियन ज्वेलरी हो गई, जड़ाऊ ज्वेलरी हो गई, पर उसमें गोल्ड का ज़्यादा यूजेज हो रहा है अभी। एंड बहुत सुंदर डिज़ाइंस आ रहे हैं वेडिंग सीज़न के लिए, फेस्टिव सीज़न के लिए, सो दैट वो आपके अटायर को कॉम्प्लीमेंट करे। तो वो लोग जो भी अभी डिज़ाइंस बना रहे हैं, तो वो इस तरह से बना रहे हैं कि आप बहुत सारे एक ही ज्वेलरी बहुत सारे आउटफिट्स के साथ आप उसको पहन सकते हैं। तो मल्टी यूजेज बहुत दे रहे हैं ज्वेलरी को, तो आप एक ही ज्वेलरी बहुत अलग अलग स्टाइल से पहन सकते हो। इस पर क्या कितना क्राउड आप एक्सपेक्ट कर रहे हैं अहमदाबाद से कि 3 दिन अपना हो रहा है, तो कितने लोग आएंगे? हर बार जिस तरह से आते हैं उतना ही आपको इस बार भी अहमदाबाद से उम्मीद है? यस, हमको हर बार सपोर्ट करते हैं। यस, अहमदाबाद में सभी को हमारे डिज़ाइंस बहुत पसंद आते हैं, बिकॉज बहुत सारी वैरायटी रहती है, अराउंड 50,000 डिज़ाइंस रहते हैं यहाँ पर, और एक स्टॉल में इतनी वैरायटी रहती है, तो जो भी आते हैं वो एक ही दिन सब अपने डिज़ाइंस शॉर्टलिस्ट कर लेते हैं और फिर बाद में अपनी बाइंग भी कर लेते हैं। तो इस तरह से अहमदाबाद वेट करता है कि जब कब ज्वेलरी वर्ल्ड आएगा। हमें इनफैक्ट बार बार इंक्वायरीज आती है कि कब ज्वेलरी वर्ल्ड आ रही है, क्योंकि उनके घर में अगर शादी है तो वो लोग वेट करते हैं ज्वेलरी वर्ल्ड के लिए।